લો પતંગ આવી, દોરી આવી, ઘીરે ડિલિવરી થઈ જાય. હલો લઈ લો પતંગ, લઈ લો ફિરકી, લઈ લો. ઉભા રહી ગયો. એ પતંગ વાળા ભાઈ, હા બોલો ભાઈ. પતંગ શું આપ્યા? 170 રૂપિયાના કિલો. પતંગ એ કિલો ઉપર વેચો હો? કિલો ઉપર પતંગ ન વેચતો તમારે મસ્તી કરતો હતો. એવું એમ ને. તો હું પતંગ નો ભાવ 30 રૂપિયા પંજાના. અને ફિરકીનો 150 રૂપિયા હે એને. સારું હાલો. આ લઈ જાવ, નાના છોકરું હોય તમારા. ના મારા છોકરા નથી, હું વાંઢો. કાયત્રા જેવી દાઢી છે, હવે લગ્ન કરી લો. લગ્ન તો મારે કરવા, પણ કોઈ છોડી ના આપ. તાર હોબુ છે ને તને કોઈ છોડી નહીં આપે. અરે તમારે કરતા સારું ચમકાય. તમારે કેટલા છોકરા? વાંઢો શું હું તે. તો હું પણ એટલો બધો પાવર કરો હોય. મને કોઈ છોડી ના આપતું ભલા મને. આ ઈ બીજો લાઈન ભાગી જાય ગયો. આનો પૈસા દઈ દો. હાલો બે પતંગ હજી બીજા લઈ લો. આ લઈ લે. જય માતાજી, જય લક્ષ્મી માં. આવજો પાછા. યા કેતો હોય ઘીરે આવું સાબા મૂકો તો. ના પાડો વહીથી ગયો હે. પાડન દૂધનો કેવો સા બનતો હોય છે. મારે એકાદો પાડો લેવો. લાય હું પતંગ વેચવા માંડું. હલો લાલ પતંગ આય, કેસરી આયા, ગુલાબી આયા. હાલો પતંગ લઈ લો. બૂટ તૂટી ગયા હે, પતંગ લૂંટવા ધોડું તો કાંટા નકરા લાગે. આજે હોક પતંગ લૂંટ લો ને તો પતંગ વેચીને બૂટ લઈ લેવા હે. મારા બાપુએ ફૂલેકાન દી મને બૂટ લઈ દીધા હજી પહેરું. તોય મારા બાપુ એમ નથી કહેતા કે બટા તું બૂટ હું બીજા લઈ લે. પતંગ એક ના ખાવતું નકર હમણાં પતંગ લૂંટવા માંડું ને તો હોક જેવા લૂંટ લો ને તો એક પતંગ 10 રૂપિયા વેચીને બૂટ લઈ લો. હાય ક્લાસ હોલ બૂટ લેવા આજે તો હાય લગી ના. એટલે ઓલું કોણ હે? મારા કાચીડાનો મારા એરિયામાં પતંગ વેચવા આવ્યો. લાઈને જઈને ડટી મારવા જ કે મારા એરિયામાં કોને પૂછીને પતંગ વેચવા આવ્યો. ઓ નો. હલો ફિરકી લઈ લો, પતંગ લઈ લો, મોરા લઈ લો, પંપુડા લઈ લો, સટ્ટાવાળા પતંગ, ચાંદાવાળા પતંગ. એટલો અવાજ નાખું કોઈ નીકળ્યું કેમ નહીં. હાલે અટતો જ નહીં. હા ભાઈ વૈસે જઈડા નો નાખો. મારા એરિયામાં કોને પૂછીને પતંગ વેચવા આવ્યો? પતંગ વેચવા હોય એમાં પૂછવું પડે. પૂછવું તો પડે જ ને, ગામ અમારું છે. કિને પૂછવાનું? મને હારું હાલો ઓળખેર આવીને એટલે પૂછી. આ એરિયાનો મોટો પતંગ લૂંટણીયો હું એટલે તારે મને પૂછવાનું. અને એમ નામ ન ખાલી આફે દા 4-5 પૈંજા દેતો દા. હું નાના ઘરનો જણ છું, તમને ગરીબની હે ને હાયું લાગશે. હું ક્યાં પૈસા વાળો હો, હું ગરીબ જ છો જો. હાલે લે આને બૂટ તરિયા નીકળી ગયેલા. તો મારા બાપુએ ફૂલે કામ લઈ દીધા, હજી નથી લઈ દેવાનું સમજતા. તો લાવો પૈસા લાવો, પંજા આપી દો 4-5. એટલે પૈસા હોય તો હું કહું છું બૂટ નો લઈ લઉં નવા. તો પણ મને જવા દે ને, હું કામ હેરાન કરો? હેરાન હું નથી કરતો, 3-4 પૈંજા દઈ દે ને તું પૈસા થયો આપો, ઘોડી ચડાઈ લો. હા સીધો સીધો માની જ ગયો, નકર હમણાં મારવો પડે તો તરત દઈ દે મને પતંગના પૈંજા. થોડો મદદ કરાવો. અરે મદદમાં તું પહેલેથી મદદ કરાવી. હા રેડી રેડી રેડી. એ તમારા પતંગ ઉડી ગયા. એ વાંધો નહીં, ભલે ઉડી ગયા. કેટલા પંજા લેવા ભાઈ તમારે? 5. 5 લેવા છે? હા. કયા કલરના આપું? ધોરો એક આ છટોપટો આપી દો ને એક આ છાંદો આપી દો. આ છટો પટો અને આ ધોરો. બીજો કયો જોઈ ભાઈ? માર પતંગ નહીં લેવો, મારશો નહીં. ઈદું તમને આમ તો હું તમારા જ મસ્તી કરતો હતો. વાંધો નહીં, વેસો તું તાર કોઈ કાંઈ છે ને તો હું બેઠો હું મને કહેજો. તો વાંધો નહીં. ઓલું એક પતંગ લેતો તું. આ લઈ લો હવે. હા વાંધો નહીં, સારું થાય છે તમારું. ભગવાન માતાજી તમને ઝાઝુ આપશે. 2 ઢીકા મૂક્યા, ભલે આમ તો 2 ઢીકા ખાધા હોય પણ એક પતંગ તો આપ્યું. કાંઈ નહીં, ઘડીક મજાને હવા દેખાડી પણ માજો મારાય માથાનો હોય છે. 2 ઢીકા મૂક્યા ઝાલીને 5 પૈંજા આપી દીધા હોત ને તો મારા કામ થઈ જતું પણ ન આપ્યા. ભાઈ એક તો એક આવી ગયું, હવે એક 10 રૂપિયા વેચ દે, માવો ખાવા થાય છે. ગામમાં પતંગ જોઈએ, આમાં લૂંટવા જવા દે. હલો પતંગ આવી, ફિરકી આવી, માસ આયા. એટલે જો પતંગ વેચાઈ જાય ને તો મુંબઈ બાજુ ક્યાંક ફ્લેટ લઈ લો મોટો, હાય મોટો. હલો ઘીરે ડિલિવરી થઈ જાય, પતંગ લઈ લો પતંગ. બાપા તીર કાના બાંધજો. અરે હું તારા જેવડો તો તારે બહુ તીર કાના બાંધ્યા મેં. હલો પતંગ લઈ લો, દોરા લઈ લો, માસ લઈ લો. હલો ઘીરે ડિલિવરી થઈ જાય. બાપા પતંગ વાળો આવ્યો, મને પતંગ લઈ દો.
એટલે એ પતંગ વાળો નથી, ડોક્ટર બોક્ટર છે જો ને ઘરે ડિલિવરી કરાવવાનું કે અહીં આપણા ઘરે ક્યાં કોઈ ડિલિવરી કરાવે એવું છે. ના મને પતંગ લઈ દો. એટલે ડિલિવરી વાળો તને સંભળાણું નહીં છે ડિલિવરી નું કીધું તું. ના પતંગ લઈ દો. હાલ તું હાલ આટો મારવી હાલ. હલો દોરા લે લો, ફિરકી લે લો, પતંગ લે લો, માંસ લે લો. આ ભાઈ તા બાપા હું નથી કહેતો પતંગ વેચવા વાળા હે. એટલે મને એમ કે ડોક્ટર રહી છે. શું ભાવ છે પતંગ પતંગ નો? 30 રૂપિયા પંજો. આખા 30 રૂપિયા પૈયા ના લ્યો હો. ખીર માસે પતંગ નો ભાવ હોય જ તે. બાપા ભલે પતંગ નો ભાવ હોય મને પતંગ લઈ દો. તું થોડો ખાતો રહે, પતંગ નો ભાવ ઓછો કરાવું તને પતંગ લઈ જ દેવાના છે. ભાઈ આ શાક બકલ નો ભાવ ને ઓછો થાય. હવે વાંધો ને દઈ દો ને. કેટલા પંજા આપું? 5 પૈસા. હાલો 1, હાલો 2, હાલો 3, હાલો 4, હાલો 5. લઈ લીધા ને 5 પૈયા. હાલ હવે ના બાપા ફિરકી લેવી છે. દઈ દો ભાઈ, ફિરકી દઈ દો. હાલો, ફિરકી નો શું ભાવ ને? ફિરકી ના હે 100 રૂપિયા. 100 રૂપિયા. અને પતંગ ને કેટલા થયા? 150 રૂપિયા એના થયા. 150 ને 100 250 રૂપિયા થયા ને. હજી એક ફિરકી દઈ દો. કાળી આપું? હા કાઢી આપી દો. કાળી દોરી આવે 1 નંબર. બાપા એ ફિરકી કોની હાટલ લીધી? આ ફિરકી તાર માં હાટું ને માર હાટું, અમારે ખીરે પતંગ સગાવાના હોય. આ એક માસ દઈ દો. બીજું કઈ લેવાનું હે? ના હવે બીજું કાંઈ નહીં લેવાનું, હિસાબ કરી દો. 2 ફિરકી ને 5 પંજા ને 1 માંસ 450 રૂપિયા થયા. 450. હા આ લ્યો. 50 છૂટા નથી ભાઈ. તો એક ફિરકી દઈ દો. ફિરકી નહીં આવે. તો આ દઈ દો. આ ઈ દઈ દો. હાલો બસ આટલું ઘણું ને હવે. હાલ હલો દોરા લે લો, ફિરકી લે લો, પતંગ લે લો.